નમસ્કાર બાળકો, આજે આપણે ધોરણ 5 માં વિષય ગણિત અને એકમ છે ગુણાકાર ભાગાકારની રીતો, જેમાં ભાગ 2 ની અંદર આપણે જોઈએ તો વ્યવહારુ કોયડા આપેલા છે, કેવી રીતે ગણવાના છે અહીંયા હું તમને સમજ આપું છું। તો એ પહેલા સંખ્યા વાંચન કરીશું અને પછી દાખલો ગણીશું। તો લખ્યું છે કે શાંતારામ એક એવો ખાસ રસોઈયો છે કે જે માત્ર પાર્ટી કે તહેવારના દિવસે જ આવે છે, બાકીના દિવસોમાં આવતો નથી। એ ફક્ત પાર્ટી હોય અથવા તો તહેવારના દિવસોમાં આવે છે। ગયા વર્ષે તેને માત્ર 28 દિવસ, કેટલા અહીંયા લખ્યું છે 28 દિવસ જ બોલાવવામાં આવ્યો હતો, તો તેને માત્ર પ્રતિદિન ₹165 ચૂકવવામાં આવે છે। બોલાવ્યો તો કેટલા દિવસ? 28 દિવસ, અને એક દિવસના કેટલા આપ્યા હતા એમને? પ્રતિદિન એટલે એક દિવસ ₹165 પ્રમાણે એને મહેનતાણું આપેલું, એટલે કે રૂપિયા આપેલા। તો તેને કેટલા રૂપિયા મળ્યા હશે તે શોધો। તો જુઓ બાળકો, અહીંયા શું કહે છે કે જે શાંતારામ રસોઈયો છે અને માત્ર પાર્ટી કે તહેવારના દિવસે જ આવે છે, અને એને ગયા વર્ષે કેટલા દિવસ બોલાવ્યો તો? 28 દિવસ, કેટલા? 28 દિવસ, અને એક દિવસના એને કેટલા રૂપિયા ચૂકવવામાં આવેલા હતા? 165। તો આપણે અહીંયા લખી શકીએ કે એના કામના દિવસો કેટલા છે? તો કામના દિવસ એને જે બોલાવવામાં આવ્યો હતો તે બરાબર કેટલા છે? 28 દિવસ બોલાવવામાં આવ્યો હતો, કેટલા? 28 દિવસ, અને એનો એક દિવસનો પગાર કેટલો છે? એક દિવસનો પગાર એટલે એનું જે મહેનતાણું છે, તો એક દિવસનો પગાર કેટલા રૂપિયા છે? 165 એને એક દિવસના ચૂકવવામાં આવે છે। તો એના 28 દિવસના કેટલા થાય એ આપણે શોધવાનું છે। તો શું કરવું પડે? 165 ને 28 સાથે શું કરવું? એના દિવસો સાથે એને ગુણવા પડે। એક દિવસના 165 તો 28 દિવસના કેટલા? તો શું કરવું પડે? એનું ગુણાકાર કરવાથી એનો જવાબ આવે છે। બધો સરવાળો કરવા દઈએ 28 વખત તો એ લાંબુ થઈ જાય, બહુ જ દાખલો આપણો લાંબો થઈ જાય, એટલા માટે આપણે શું કહીએ? ગુણાકારની રીત એ પણ અગાઉ આપણે ભાગ 1 ની અંદર બતાવેલી છે, બેલાની રીત, એ પ્રમાણે જ આપણે એને ગણીને બતાવીશું। ચાલો, તો અહીંયા સંખ્યા લખીએ કે 165 ગુણ્યા કેટલા છે? 28, આ એના દિવસો છે, એટલા દિવસ એણે કામ કર્યું હતું। ચાલો, તો અહીંયાનો ગુણાકાર આપણે કરી દઈએ। ચાલો, તો બેલાની રીત પ્રમાણે સૌથી પહેલાં એકમથી ગણતરી કરીશું અને પછી દશકની સંખ્યાને ગણીશું। ચાલો, તો 8નો ઘડિયો ક્યાં સુધી બોલવાનો? 5 સુધી, એટલે 8 પંચા 40 થાય, કેટલા થાય? 40। તો 40નું શું આવશે? 0, એ તો તમને ખબર જ છે, અને વધી ઉપર જાય છે, કેટલી? 4 વધીમાં જાય છે। ત્યાર પછી 8નો ઘડિયો 6 સુધી, એટલે કે 8 છંગ 48, કેટલા થાય? 8 છંગ 48, 8નો ઘડિયો 6 સુધી બોલીએ તો 48 આવે, તો 48માં વધી 4 ઉમેરવાની, કેટલી? વધી 4 આવેલી છે, એટલે 48 એટલે 49, 50, 51 અને 52 આવ્યા, કેટલા આવ્યા? 52, તો 52ના 2 મૂકવાના, કેટલા? 2, અને વધી ફરી પાછી 5 આવશે, પાછળ બગડ 52, એટલે 52માં એકમનો અંક 2 નીચે મૂકવાનું, જે દશકમાં 5 છે એ વધીમાં મૂકવાના, નહીંતર પછી આપણો જવાબ ખોટો પડે વધી ના મૂકીએ આગળ, તો કેમ કે હજુ આપણી ગણતરી આગળ બાકી છે।
ચાલો, ત્યાર પછી 8 એકા 8. હવે 8નો ઘડિયો એક સુધી, એટલે કે 8 એકુ 8. 8માં પાછા 5 ઉમેરવાના, એટલે કે 9, 10, 11, 12 ને 13 થાય. કેટલા થાય? 13. તો 13ના 13 હવે મૂકી દઈશું. આમાં વધી આવે નહીં. કેમ કે આગળ હવે સંખ્યા ગણવાની બાકી નથી. ચાલો, તો હવે 8ની ત્રણે સાથે ગણતરી થઈ ગઈ. હવે 2નો વારો આવ્યો. તો 2ની ગણતરી કરતાં પહેલાં 8ની નીચેની સંખ્યામાં શું કરવું પડે? આપણે શૂન્ય મૂકવું પડે. કેમ કે એ ગણતરી એની પૂર્ણ થઈ ગઈ છે. હવે આગળની સંખ્યા, તો 2ને 5 જોડે ગણીશું. ચાલો, વધી 2ને શું કરીશું? 5 સાથે ગુણીશું, એટલે 2 પંચા 10. કેટલા થાય? 10. તો 10નું શૂન્ય આવશે અને વધી 1 જશે. કેટલી? 1. હવે 2નો ઘડિયો 6 સુધી, એટલે 2 છંગ 12, 12 ને 1 13, ફરી 13, 13ના 3 અને વધી ફરી 1 આવી, વધી આ બાજુ. ચાલો, હવે 2નો ઘડિયો 1 સુધી, તો 2 એકુ 2, 2 ને 1 3. કેટલા થાય? 3. જોયું? તો આ દાખલો પૂર્ણ થઈ ગયો આપણો. હવે એને શું કરવાનું છે? સરવાળો કરી દેવાનો બંને સંખ્યાનો. 0, 0, 2 ને 0, 2, 3 ને 3, 6, 1 ને 3, 4. કેટલા થયા? 4. એટલે કે આપણો જવાબ આવ્યો એકમ, દશક, સો ને હજારમાં, એટલે 4620. કેટલો જવાબ આવ્યો? 4620 રૂપિયા. તો કેટલા રૂપિયા મળશે શાંતારામને? તો રૂપિયા અહીંયા લખી નાખીએ. એનો જવાબ કેટલા રૂપિયા? તો 4000 બરાબર 4620 રૂપિયા એને શું થાય? મળે. 4620 રૂપિયા એને મળે. કોને મળે? શાંતારામને. ચાલો, તો આ જ રીતે શું કરવાનું છે? દાખલો તમારે અહીંયા જવાબ લાવી લેવાનો છે અને અહીંયા સાઈડમાં લખી નાખવાનું કે કેટલા રૂપિયા મળ્યા. તો કે 4620 રૂપિયા. કેટલા દિવસ? 28 દિવસ કામ કર્યું અને એક દિવસના 165 પ્રમાણે. હવે એ જ કિંમત, એટલે એ દિવસના પણ 165 પ્રમાણે જો એ આખું વર્ષ કામ કરે તો 165 રૂપિયા પ્રમાણે પ્રતિદિન 165 પ્રમાણે આખું વર્ષ કામ કરે તો શું કરવાનું? આ 165 છે અને એને આખું વર્ષ થાય તો કેટલા દિવસ થાય આખા વર્ષના? 365. એટલે 165 થી 365 શું કરવાનું? ગુણાકાર કરી દેવાનો બંને સંખ્યાનો. અગાઉની દાખલા આપણે ગણાયેલો છે અને તમારી ચોપડીમાં પણ આપેલું કે શાંતારામને જો આખું વર્ષ બોલાવવામાં આવે તો, એટલે એ પ્રમાણે તમારે દાખલો ગુણાકારનો ગણીને આગળ જવાનું છે. ચાલો, બીજો દાખલો જોઈએ. ચાલો, બીજો દાખલો કે જો સોહાનું હૃદય 1 મિનિટમાં 72 વખત ધબકે તો તે 1 કલાકમાં કેટલી વખત ધબકશે? ચાલો, સંખ્યા વાંચી અને વિચારવાનું છે. જો અહીંયા શું કહે છે કે સોહાનું હૃદય 1 મિનિટમાં કેટલી વખત? 72 વખત ધબકે છે. કેટલી વખત? 72 વખત. તો 1 કલાકમાં કેટલી વખત ધબકશે એવું કહે છે અહીંયા. તો દાખલો ગણવો હોય તો પહેલાં તમારે શું કરવું પડે કે અહીંયા 1 મિનિટ માગી છે અને 72 વખત છે 1 મિનિટમાં, અને અહીંયા 1 કલાક છે, બીજી સંખ્યા નથી. તો આપણે 72ને કોની સાથે ગણીશું? તો શું કરવાનું? અહીંયા જે 1 કલાક છે બાળકો, એને આપણે મિનિટમાં ફેરવવા પડે. કેમ કે 1 કલાકમાં આપણે એનો જવાબ માગ્યો છે કે 1 કલાકમાં કેટલી વખત, એટલે કે અહીંયા મિનિટ પ્રમાણે આપ્યું છે. તો આ કલાકને પણ શું કરવું પડે? મિનિટમાં ફેરવવા પડે. શું કરવું પડે? મિનિટમાં ફેરવવા પડે. તો જો અહીંયા શું છે પહેલાં કે 1 મિનિટમાં 72 વખત. કેટલું? 1 મિનિટમાં કેટલું? 72 વખત ધબકે છે. કેટલી વખત? 72. હવે અહીં 1 કલાકમાં કહે છે તો 1 કલાકને શું કરવું પડે બાળકો? આપણે કલાકને મિનિટમાં ફેરવવા પડે. તો 1 કલાક બરાબર કેટલી મિનિટ થાય?
સરસ, તમને આવડે જ છે. 60 મિનિટ થાય. કેટલી થાય? 60. તો અહીંયા લખીએ આપણે તો 1 કલાક બરાબર કેટલી મિનિટ? 60 મિનિટ. આવું આપણે દર્શાવી દેવાનું તો આપણને ગણવાની સમજ પડે. તો અહીંયા 1 મિનિટમાં 72 વખત, તો એવું આપણે 60 મિનિટમાં આપણે ગણવાનું છે કે 60 સુધી એને ગુણાકાર કરીએ તો આપણને એનો જવાબ મળી જાય. તો જોઈએ, ચાલો, તો શું કરવું પડે? 72 ગુણ્યા શું કરવા પડે? 60 કરવા પડે. ચાલો, 72 ગુણ્યા 60. ચાલો જોયું. તો આ બંનેનો ગુણાકાર કરીશું તો આપણને 1 કલાકની અંદર કેટલી વખત ધબકશે સુહાનું હૃદય એ આપણને જવાબ મળશે. ચાલો, તો બેલાની રીત પ્રમાણે જ આપણે ગણીશું. તો સૌથી પહેલાં શૂન્યને 2 સાથે ગુણીએ. આમ તો શૂન્યને કોઈ પણ સંખ્યા સાથે ગુણીએ તો જવાબ શૂન્ય જ આવે, પરંતુ આપણે એને મૂકવા પડે. કેમ કે આપણે જવાબ આપણો ક્રમબદ્ધ અને વ્યવસ્થિત આવે એટલા માટે. શૂન્યને 2 સાથે તો 0, શૂન્યને 7 સાથે તો 0ના 0. જોયું. હવે શૂન્યની ગણતરી પૂર્ણ થઈ ગઈ. હવે 6 ને 2 સાથે અને 7 સાથે ભલે શૂન્ય આવે છે પણ આપણે મૂક્યા છે અહીંયા. ચાલો, તો આ શૂન્યની ગણતરી થઈ ગઈ, તેનું એક આપણે અહીંયા શૂન્ય મૂકી દઈએ અને આગળ 6ની ગણતરી કરીએ. તો 6 દુના 12 કેટલા થાય? 12. તો 12ના 2 અને વધી 1 આવી. હવે 6 ને 7 સાથે તો 6 7 તો 42, 42 ને 1 43 થાય. કેટલા થાય? 43. તો આપણો ગુણાકાર પૂર્ણ થયો, તેનો સરવાળો કરી દઈએ. 0 0 0 ને 2 2 3ના 3 અને 4ના 4. જોયું. તો કેટલો જવાબ આવ્યો? તો એકમ, દશક, સો ને હજાર, એટલે કે 4320 વખત ધબકે. 1 કલાકમાં કેટલી વખત ધબકશે એનું? 4320 વખત ધબકશે. કોનું હૃદય? સુહાનું હૃદય. તો આપણે અહીંયા લખીએ કે 1 કલાકમાં 4320 વખત ધબકશે. આ શું થયું બાળકો? એનો જવાબ થયો. આ રીતે આપણે જવાબ મૂકવાનો છે. તો પછી આગળ બીજા એના એ જ દાખલાની અંદર બીજું માંગ્યું છે. શું કહ્યું છે? તો 1 દિવસમાં કેટલી વખત ધબકશે? એ દિવસ પ્રમાણે એને ગણવાનું છે. જો 1 કલાકની અંદર આટલું હોય તો 1 દિવસમાં કેટલી વખત? એટલે આ 4320 ને શું કરવું પડે? 24 સાથે આપણે 1 દિવસ બરાબર 24 કલાક, એટલે આની સાથે શું કરવું પડે? આ જવાબ આવે એની સાથે 24 ગુણવા પડે તો આપણને જવાબ મળી જાય. એ પ્રમાણે તમારે જાતે પ્રયત્ન કરવાનો છે બાળકો આગળના દાખલાનો. ચાલો, તો બીજો દાખલો જોઈએ. ચાલો, તો અહીંયા ત્રીજો દાખલો છે કે એક મદનિયું એટલે કે હાથીનું બચ્ચું દરરોજના આશરે 12 લીટર દૂધ પીએ છે. કેટલું પીવે છે? 12 લીટર દૂધ પીવે છે. તો તે 2 વર્ષમાં, કેટલા વર્ષમાં? 2 વર્ષમાં કેટલા લીટર દૂધ પીશે? તો અહીંયા શું છે બાળકો? પહેલાં આપણે શું શોધવાનું કે દરરોજનું કેટલું દૂધ પીવે છે? 12 લીટર. કેટલું? 12 લીટર દરરોજનું, એટલે 1 દિવસનું. તો 2 વર્ષમાં કેટલું થાય? તો શું કરવું પડે? 2 વર્ષના આપણે દિવસો કાઢવા પડે. 1 દિવસનું 12 લીટર, તો 2 વર્ષનું કેટલું? એટલા માટે શું કરવું પડે? 2 વર્ષના દિવસો કાઢવા પડે અને એને શું કરવું પડે? 12 સાથે એને ગુણાકાર કરવો પડે તો આપણને જવાબ મળે. કેમ કે 12 લીટર છે 1 દિવસનું, એટલે એને 2 વર્ષના દિવસો સાથે એને ગુણાકાર કરવો પડે. તો પહેલાં શું કરવું પડે
કે ભાઈ 1 દિવસ પીવાતું દૂધ. કેટલું? 1 દિવસ. અહીંયા લખીએ કે 1 દિવસ પીવાતું દિવસનું પીવાતું દૂધ બરાબર કેટલું? 12 લીટર. કેટલું પીવે છે મદનિયું? 12 લીટર. તો આપણને માગ્યું છે 2 વર્ષનું, એટલે 2 વર્ષમાં કેટલું પી જાય દૂધ એમ. તો શું કરવું પડે? તો પહેલાં 2 વર્ષના દિવસો કાઢવા પડે. તો 1 વર્ષના કેટલા? તો 1 વર્ષના આપણે લખવા પડે 1 વર્ષના દિવસો બરાબર 365 દિવસ થાય 1 વર્ષના. તો 2 વર્ષના કેટલા? તો શું કરવું પડે? 365 ગુણ્યા 2 કરવા પડે. તો અહીંયા લખી કાઢીએ આપણે કે ગુણાકાર કરી દઈએ, કાં તો 365 2 વાર સરવાળો કરવો પડે. 2માંથી તમારે 1 કરવું. 1 વર્ષના 365 દિવસ, તો 2 વર્ષના કેટલા માટે 300 ને અહીંયા લખી કાઢીએ 365 ગુણ્યા 2. આ તમારી સમજ માટે જ છે, ગુણાકાર કરવાની. નકર સરવાળો કરી દો તો પણ આવી જાય. 2 પંચા 10 0 વધી 1, 2 છંગ 12, 12 ને 1 13, 13 ના 3 વધી 1, 3 દુ 6 ને વધી 1 કેટલી થઈ? 7. કેટલી થઈ? 7. એટલે કે 730 દિવસ આવે. 2 વર્ષના કેટલા આવે? 2 વર્ષના 730 દિવસ. અહીંયા લખીએ 2 વર્ષના દિવસ કેટલા આવ્યા? 730 આવ્યા. કેટલા આવ્યા? 730. ચાલો, તો એને શું કરવાનું આપણે? 730 ને તો 1 દિવસ પીવાતા દૂધ સાથે એને ગુણાકાર કરીએ તો આપણને જવાબ મળે. તો 730 ગુણ્યા 12 કેટલા? 12. કેમ? 1 દિવસનું કેટલું પીવાય છે? 12 લીટર. અને દિવસો કેટલા? 730 દિવસો. ચાલો, તો ગુણાકાર કરીએ તો આપણને જવાબ મળી જશે. ચાલો, તો 2 ને 0 સાથે ગુણીએ તો શું આવે? 0 આવે. શું આવે? 0. 2 ને 3 સાથે એટલે 2 તારીના 6 કેટલા આવે? 6. હવે 2 ને 7 સાથે એટલે કે 2 સાતાના 14 કેટલા આવ્યા? 14 આવ્યા. ત્યાર પછી 2નો પૂર્ણ થઈ ગઈ ગણતરી. હવે 2નું પૂર્ણ થઈ ગયું એટલે 0. હવે 1 ને 0 સાથે તો 0. હવે 1 તારીના 3 કેટલા થાય? 3. અને 1 સાતા 7 તો 7 ના 7. આ શું થયો? એનો ગુણાકાર થયો. તો 0નો હવે સરવાળો કરી દેવાનો બંને સંખ્યાનો. 6 ને 0 6, 4 ને 3 7 કેટલા થાય? 7 ને 1 ને 7 8. એટલે કેટલું થયું? એકમ, દશક, સો ને હજાર. એટલે કે મદનિયું 2 વર્ષમાં કેટલું દૂધ પીશે? તો 8760 લીટર શું કરશે? દૂધ પીશે. કોણ પીશે? તો મદનિયું. તો આપણે લખી નાખીએ તો મદનિયું 2 વર્ષમાં 8760 લીટર દૂધ પીશે. જો શું કરશે? 2 વર્ષમાં આટલું દૂધ એ પી જશે. તો બાળકો આ રીતે આપણે સમજીને શું કરવાનું છે? દાખલો ગણવાનો છે. ચાલો બીજો આગળ દાખલો ગણીએ. સુખી એક ખેત મજૂર છે. તેને 1 દિવસના ₹198 ચૂકવવામાં આવે છે. કેટલા રૂપિયા? સુખી એક ખેત મજૂર છે અને 1 દિવસના 198 રૂપિયા ચૂકવવામાં આવે છે.
જો તે 52 દિવસ કેટલા 52 દિવસ કામ કરે તો તેને કેટલા રૂપિયા મળે? આ રૂપિયાનું સિમ્બોલ છે. કેટલા રૂપિયા મળે? આમાં શું છે કે એક દિવસના સુખીને કેટલા મળે છે? તો 198 રૂપિયા. અને કામ કેટલા દિવસ કરે છે? 52 દિવસ કામ કરે છે. તો એક દિવસના 198 રૂપિયા, તો 52 દિવસના કેટલા? બોલો. તો શું કરવું પડે ને? હા, સરસ, ગુણાકાર કરવો પડે. શું કરે? ગુણાકાર. તો પહેલા અહીંયા લખી નાખીએ કે એક દિવસના રૂપિયા કેટલા? 198. કેટલા? એક દિવસના બરાબર રૂપિયા 198. તો 52 દિવસના કેટલા? એ પ્રશ્નાર્થ કરીએ અથવા કેટલા લખીએ? કેટલા? તો શું કરવું પડે? ગુણાકાર કરવો પડે. તો અહીંયા ગુણાકાર કરીએ. 198 ગુણ્યા 52. કેટલા? 52. ચાલો, તો પહેલા 2 ને 8 સાથે ગુણીશું. તો 2 8 16, 16 6 વધી 1, 2 9 18, 18 ને વધી 1 કેટલી થાય? 19. તો 19 9. હવે ફરી વધી 1 આવી, તો આગળ મૂકીશું. 5 1 અરે 2 1 2, 2 ને 1 વધી કેટલા થયા? 3. કેટલા થયા? 3 તો કેટલા આવ્યા? 396. ત્યાર પછી 5નો ગુણાકાર કરીશું. તો 5નો ગુણાકાર કે પહેલાં શૂન્ય આપણે મૂકવું પડે, કેમ કે 2ની ગણતરી પૂર્ણ થઈ જાય ક્રમની. તો હવે 5 ને 8 સાથે, તો 5 8 40, 40નું 0 વધી કેટલી આવી? 4 આવી 40માં. હવે 5નો 9 સાથે, 5 9 45, 45માં 4 ઉમેરીશું, એટલે કે 46 48 48 ને 49 આવ્યા. કેટલા આવ્યા? 49 આવ્યા. તો 49માં 9 નીચે મૂકીશું અને વધી 4 ઉપર જશે. એટલે કે 5 1 5 અને વધી 4 કેટલા થાય? ફરી પણ 9 થયા. એટલે કે 5 ને 4 9 વધી ઉમેરવાની, એટલે 9 ના 9. ચાલો, તો હવે શું કરવાનું? સરવાળો કરી દઈએ. તો 6 ને 0 6, 9 ના 9, 9 ને 3 કેટલા થાય? 12. તો 12 ના 2 વધી પડી 1, 1 ને 9 10. કેટલા થાય? 10. તો થયા 10,296. કેટલા રૂપિયા થયા? 10,296 રૂપિયા એ 52 દિવસમાં કમાય. કોણ કમાય? તો સુખી. તો અહીંયા લખી નાખીએ આપણે કે 10,296 રૂપિયા કોણ કમાયું? સુખી કમાઈ. કેટલા દિવસમાં? 52 દિવસમાં. ચાલો, તો આગળ જોઈએ. અહીંયા છે કે રતિરામ એક શહેરમાં દૂધ વેચે છે. તે ₹43 પ્રતિ લિટરના ભાવે રોજનું 13 લિટર દૂધ વેચે છે. કેટલું? 13 લિટર. તો તે કેટલું કમાય? એમ કે કેટલા રૂપિયા કમાય? તો એ દૂધ વેચે છે કેટલું? 1 લિટરના કેટલા ભાવ છે? 43 રૂપિયા પ્રમાણે વેચે છે. અને એ કેટલું વેચે છે એક દિવસમાં? રોજનું 13 લિટર. કેટલું? 13 લિટર. હવે શું કરવાનું? આપણે એનો ગુણાકાર કરીએ તો આપણને એનો જવાબ મળે. તો અહીંયા તમારે પહેલાં લખવું પડે કે 1 લિટરનો ભાવ કેટલો છે? તો 1 લિટર દૂધ 1 લિટર
દૂધ બરાબર ₹43. કેટલા? 43. કેટલા? 43. તો 13 લીટરની કિંમત કેટલી? તો 13 લીટર દૂધના કેટલા? તો હવે એનો જવાબ આવ્યા પછી આપણે અહીંયા મૂકીશું. તો કેટલા રૂપિયા થાય આપણે અહીંયા ગણતરી કરી જોઈએ ગુણાકાર કરીને. તો 43 રૂપિયા એનો ભાવ છે 1 લીટરનો. કેટલો? 1 લીટરનો. અને કેટલા લીટર વેચે છે દિવસનું? 13 લીટર. કેટલું? 13 લીટર. ચાલો, તો 43 ગુણ્યા 13. તો 3 તારીના 9, 3 ચોક 12. કેટલા થાય? 3 ચોક 12. તો અહીંયા 12 લખીએ. ત્યાર પછી અહીંયા શૂન્ય મૂકીશું. 1 તારી 3. કેટલા? 1 તારી 3 ને 1 ચોક 4. આ એનો ગુણાકાર છે. તમને ગુણાકાર આવડે છે એટલે હું બહુ સમજ આપતો નથી. હવે એનો સરવાળો. તો 9 ને 0 9, 3 ને 2 કેટલા થાય? 5, 4 ને 1 કેટલા થાય? 5. કેટલા આવ્યા? 559 રૂપિયા. કેટલા? 559 રૂપિયા. શું આવ્યું? 13 લીટર દૂધના રૂપિયા. તો કેટલા? 559 આવે. કેટલા આવે? 559. આ આપણો જવાબ છે. તો બાળકો આ રીતે ગુણાકારના દાખલા તમારે ગણવાના છે. વ્યવહારુ કોયડા બીજા બધા અંદર આપેલા છે, તમારે જાતે પ્રયત્ન કરીને ગણવાના છે. તો બાળકો વિડીયો ગમે હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરો, જેથી નવા વિડીયો બીજા તમને મળતા રહે. હજુ ત્રીજો ભાગ આપણે બનાવવાનો બાકી છે. ચાલો આવજો બાળ દોસ્તો, ફરી મળીશું.